મુન્ના, તું એમ કે હું દીકરીઓના ન્યાય માટે લડું છું, સપોર્ટ આપું છું, સાથ આપું છું, હે? તો હું દીકરી જતી ને કોકની કેવું છે, કોળી સમાજની દીકરીઓ હોય તો જ હેલ્પ કરવાની, બાકી બીજા બધા સમાજની છોકરીઓની આબરૂ લઈ લેવાની, ઉડાડી દેવાની, ધમકી આપવાની. આ છે તારા સંસ્કાર? સરસ. આ છે તારા સંસ્કાર? તો મુન્ના, તારામાં ને મારામાં બહુ મોટો તફાવત છે, બહુ ફેર છે કે હું 18 વર્ષની દીકરી બનીને હરેક દીકરીને સાથ આપું છું. અને મુન્ના, મારા ઉપર પણ જેટલા કેસ છે ને એ સેવા માટે ના જ છે. મારે કહેવાની જરૂર નથી, ઓલરેડી બધી પબ્લિક ને ખબર જ છે. તારે બોલવાની જરૂર પડશે વાતે વાતે, હાલો મુન્ના ચોકટ બોલું, આમ છું તેમ છું, પણ મારે બોલવાની જરૂર નથી. કીર્તિ પટેલ બ્રાન્ડ છે, એ તને ખબર છે કે જો કીર્તિ પટેલ સાચી વાત છે. પટેલ ને ગાળો દે તો તાર ફોલોવર્સ વધે. જો વખત આ લેવલ છે મારું, બરાબર? અને તું સમાજની દીકરીઓને મોટા મોટા ભાષણ આપેસ ને, તો પેલા તારા ઘરમાં જે દીકરીઓ રહે ને એને ભાષણ અપાય અને એને હાચવી રાખ. હો, બહુ કિસ્સા સાંભળી લીધા એ બધાય તે. એટલે કોકની દીકરીઓનું પછી રખાય, બરાબર? પેલા પોતાની દીકરીઓનું ધ્યાન રખાય, પછી કુટુંબની દીકરીઓનું રખાય, પછી સમાજની દીકરીઓનું ધ્યાન રાખવા નીકળે. હો, એટલા સમજી જશે. અને પોતાના વગાડો વગાડો પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક, હા શિયાળા.